વિજાપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિજાપુરની વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાને મોટી જાણકારી પ્રાપ્ત થઈ છે। વિજાપુર બેઠકથી કોંગ્રેસ પાટીદાર નેતા ઉતારશે મેદાનમાં। દિનેશ તુલસીભાઈ પટેલને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે તેવી જાણકારી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। દિનેશ તુલસીભાઈ પટેલને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર બનાવશે। મુખીના નામથી કાંઠા વિસ્તારમાં દિનેશભાઈની આગવી ઓળખ છે। કોંગ્રેસ છોડીને સીજે ચાવડા કે જે વિજાપુર વિધાનસભાથી ધારાસભ્ય હતા તે ભાજપમાં જોડાયા છે અને ભાજપમાંથી હવે વિધાનસભાની પેટા ચૂંટણી વિજાપુરથી તેઓ લડવાના છે। ઉમેદવાર સીજે ચાવડાને ભાજપે જાહેર કરી દીધા છે। હવે કોંગ્રેસ દિનેશ તુલસીભાઈ પટેલને ઉમેદવાર બનાવશે। કાંઠા વિસ્તારમાં દિનેશભાઈ મુખીના નામથી આગવી ઓળખ ધરાવે છે અને વિજાપુર બેઠકથી પાટીદાર નેતા એવા દિનેશભાઈ તુલસીભાઈ પટેલ જે કોંગ્રેસ ઉમેદવાર રહેશે, જેમનો સામનો સીજે ચાવડા સામે થશે। એક સમય સીજે ચાવડા માટે દિનેશ પટેલે કામ કર્યું હશે। સીજે ચાવડાને જીતાડવા માટે તેઓએ પણ વિજાપુર બેઠક ઉપર કોંગ્રેસ તરફથી કાર્યરત તેઓ રહ્યા હશે અને હવે એ જ સીજે ચાવડાને હરાવવા માટે તેઓ મેદાનમાં આવશે।